હાય એવરીવન, ગુડ મોર્નિંગ. મિત્રો, તમે જાણો છો પ્રમાણે આ દિવસોમાં આપણે ફંક્શન્સ સમજી રહ્યા છે અને આજે ફરીથી બીજા એક ફંક્શન વિશેની આજે ચર્ચા કરવી છે. મિત્રો, તમે જોશો તો બોર્ડ ઉપર એક સાથે આપણે બે ફંક્શનની આજે ચર્ચા કરવાની છે. એક તો છે મેકિંગ સપોઝિશન અને બીજું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. બંને ફંક્શન ફરજિયાત પરીક્ષા દરમિયાન તમારા ક્વેશ્ચન પેપરમાં હોય છે, એટલે તમારે આ બંને ફંક્શનો પણ ખૂબ જ ધ્યાનથી સમજીને તમારી સપ્લિમેન્ટરીમાં લખવા જોઈશું. એ પહેલાની તૈયારી માટે આપણે શું કરીશું, તો આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળીને આપણે સમજી લઈશું. હું જે તે પણ લખાવું છું એને તમારી ઇંગ્લિશની નોટબુકમાં, ઇંગ્લિશની ગ્રામરની નોટબુકમાં ફરજિયાત લખો અને લખ્યા પછી એનો અભ્યાસ કરો. એના ઉપરથી તમારા પોતાના વાક્યો તૈયાર કરો. ખૂબ જ સરળ છે મિત્રો. હું કહું છું એ પ્રમાણે જો તમને સૂત્રો યાદ હશે તો તમે ખૂબ જ સારી રીતે તમારા બંને ફંક્શન જો પરીક્ષામાં પૂછાય છે તો તમને એના આન્સર ચોક્કસથી આવડશે. તો આવો મિત્રો શરૂ કરીએ. નંબર 1, આજનો આ વિડિયો લેક્ચરનો સૌથી પ્રથમ ફંક્શન એન્ડ ધેટ ઇઝ મેકિંગ સપોઝિશન. સૌથી પહેલો પ્રશ્ન, મેકિંગ સપોઝિશન હોય ત્યારે કયા પ્રકારનું લેંગ્વેજ એલિમેન્ટ આવે? તો અહીંયા આપણે સૌપ્રથમ લેંગ્વેજ એલિમેન્ટ્સ લખી દઈએ છે. તેમ છતાં પણ તમે જ્યારે મારો પહેલો વિડિયો લેક્ચર જોયો હશે ફંક્શનનો, તો એમાં આપણે લિસ્ટ ઓફ ફંક્શન એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ, એમાં કયા પ્રકારના ફંક્શન હોય ત્યારે કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ યાદ રાખવા જોઈએ, એનો જો તમે અભ્યાસ કર્યો હોય, એને તમે મોઢે કર્યું હોય, તો તમને યાદ આવી જશે કે મેકિંગ સપોઝિશનમાં કયા પ્રકારનું લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે. બે લેંગ્વેજ એલિમેન્ટ્સ આવી શકે છે મિત્રો. નંબર 1 એન્ડ ધેટ ઇઝ એઝ ઇફ. મિત્રો, એઝ ઇફ ના હોય તો આવી શકે છે એઝ ધો. એઝ ધો, એઝ ઇફ અથવા એઝ ધો, આ બેમાંથી તમે કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. વાક્યમાં આ બેમાંથી કોઈ એક તમને દેખાય, એઝ ઇફ અથવા એઝ ધો, તો તમારે સમજી લેવાનું કે જે તે પણ વાક્ય છે એ મેકિંગ સપોઝિશનનું છે, એટલે તમને એનો આન્સર મળી જાય છે. અચ્છા, હવે તમારે બીજી બાબત યાદ રાખવાની છે અને એ છે કે મેકિંગ સપોઝિશન વાળું સેન્ટેન્સ કેવી રીતે બનાવવું. તો એના માટેના સૂત્રની આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, ફરજિયાત તમારું મેકિંગ સપોઝિશન નું સેન્ટેન્સ જે છે એ કાં તો સાદા વર્તમાન કાળમાં હોઈ શકે, બરાબર ધ્યાન આપજો, સાદા વર્તમાન કાળમાં હોઈ શકે, અથવા તો એ વાક્ય સાદા ભૂતકાળમાં હોઈ શકે, એટલે કે સાદો વર્તમાન કાળ અથવા સાદો ભૂતકાળ, એમાંથી કોઈ એક વાક્ય હોય તો એ વાક્ય પછી તમારે જે મૂકવાનું છે એ છે આપણું લેંગ્વેજ એલિમેન્ટ એઝ ઇફ અથવા એઝ ધો. આ બેમાંથી કોઈ એક શબ્દને તમારે પસંદ કરીને જે તે પણ શબ્દ લખવાનો છે. યાદ રાખજો મિત્રો, સાદા વર્તમાન કાળનું પણ સેન્ટેન્સ હોઈ શકે, સાદા ભૂતકાળનું પણ હોઈ શકે. એના પછી એઝ ઇફ વાપરો અથવા એઝ ધો વાપરો, પરંતુ એઝ ઇફ મૂક્યા પછી કાં તો એઝ ધો મૂક્યા પછી શું કરવાનું, તો પછી તમારે ફરજિયાતપણે કર્તા મૂકવાનો છે. કર્તા મૂક્યા બાદ કમ્પલસરીલી તમારે
વર મૂકવું પડશે. WERE. સ્પેલિંગને બરાબર લખજો, ભૂલ ના થાય, કારણ કે આ જે ફંક્શન છે એ પૂછાય છે. ભૂતકાળની પરીક્ષાઓમાં આ પૂછાઈ ગયું છે. એટલે આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, આ જે લેંગ્વેજ એલિમેન્ટ છે, આ જે ફંક્શનની વાત કરી રહ્યા છે, એનો 1 માર્ક તમને મળવો જ જોઈએ. અને એ મળશે કેવી રીતે? જો તમે બરાબર વાક્યને સમજશો કે જો વાક્ય સાદા વર્તમાન કાળમાં છે કે સાદા ભૂતકાળમાં છે. એના પછી એઝ ઇફ અથવા એઝ ધો મૂક્યા બાદ કર્તા લખવો પડશે. કર્તા લખ્યા પછી WERE આ વર્બ મૂકવું પડશે. ધેટ ઇઝ કોલ્ડ ટુ બી ફોર્મ ઓફ પાસ્ટ. અને એના પછી તમારે કોઈ પણ નાઉન ફોર્મ મૂકવું પડશે. યુઝ એની નાઉન. આ રીતે એનો સિમ્બલ છે. કોઈ પણ નાઉન મૂકવાનું છે. હવે મિત્રો હું સમજાવું કે અહીંયા વાક્યને કેવી રીતે લખવું. તો મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે કે સપોઝ તમારે ધારણા કરવાની છે, ધારવાનું છે. હવે ધારણા કરવા માટે જ એઝ ઇફ અથવા એઝ ધો મુકાય છે. વાક્ય લખીશું એટલે તમને ખ્યાલ આવશે કે આવા વાક્યો તો આપણે ગુજરાતી ભાષામાં પણ ઘણા બધા અત્યાર સુધી આપણે બોલી ગયા છે ને હજુ પણ બોલી રહ્યા છે. તમારે માત્ર આ સૂત્ર, તમારે માત્ર આ ફોર્મેશનને વળગી રહેવાનું છે. આ ફોર્મેશનને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આ જે ફોર્મેશન અહીંયા મેં લખ્યું છે એ ફોર્મેશન તમારી નોટબુકની અંદર ફરજિયાત લખાવવું પણ જોઈએ અને એ તમારા મનમાં પણ ફરજિયાતપણે સદાયના માટે રહેવું જોઈએ. કારણ કે જે વાક્ય રચના છે બદલાવાની નથી. હવે મિત્રો આ જે સૂત્ર, આ જે ફોર્મેશન છે આપણે બનાવ્યું તો ખરું, પણ કેવા વાક્યો હોઈ શકે, કેવા વાક્યો બની શકે? દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું જસ્ટ એક ગુજરાતીમાં તમને એક વાક્ય કહું છું. દાખલા તરીકે રોહને એવો ડાન્સ કર્યો જાણે કે તે રેમો હોય. એટલે કે રેમો ડિસુઝા, ધ બેસ્ટ ડાન્સર. રેમોની વાત કરીએ છીએ આપણે, રેમો સરની વાત કરીએ છીએ. હવે રોહનના ડાન્સને આપણે રેમો ડિસુઝા, રેમો સર જેમને આપણે જે રીતે ઓળખીએ છીએ એમના ડાન્સ સાથે સરખાવીએ છીએ, ધારણા કરીએ છીએ. રોહને એવી રીતે ડાન્સ કર્યો જાણે કે તે રેમો હોય. જાણે કે, મિત્રો જાણે કે નો અર્થ થાય એઝ ઇફ, એઝ ધો. આ એઝ ઇફ અથવા એઝ ધો ને તમે જાણે કે આવી રીતે તમે ઓળખી શકો છો. તો આવા તો ઘણા બધા વાક્યો આપણે ગુજરાતી ભાષામાં પણ બોલ્યા છે. દાખલા તરીકે કોઈ છોકરો બીજા છોકરાને એની સાથે વાતચીત કરતો હોય તો કે છે કે તું તો મારી જોડે એવી રીતે વાત કરે છે જાણે કે તું મારા પપ્પા હોય. તું તો મને એવી રીતે ઠપકો આપે છે જાણે કે તું મારો શિક્ષક હોય, તું મારો ટીચર હોય, તું મારો પ્રોફેસર હોય. જાણે કે મિત્રો આપણે ધારણા કરીએ છીએ અને ધારણા કરવા માટે એઝ ઇફ અથવા એઝ ધો વાપરવું પડશે. હમણાં હું જે વાક્ય બોલું, રોહને એવી રીતે ડાન્સ કર્યો જાણે કે તે રેમો હોય. આ વાક્ય કેવું બનશે? તો હમણાં જે આપણે ગુજરાતીમાં બોલ્યા છે, રોહન એવી રીતે ડાન્સ કર્યો જાણે કે તે રેમો હોય, તો એ વાક્ય બનશે પહેલામાં પહેલું તો રોહન કરતા મૂક્યું. હવે રોહને એવી રીતે ડાન્સ કર્યો. ડાન્સ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ અને એનું ભૂતકાળનું રૂપ શું થાય? ડેન્સ્ડ. સો આપણે વાક્ય બનાવવાનું છે સાદા ભૂતકાળમાં, તો એ તમારે જરા નોટ કરી લેવાનું કે કયા કાળમાં તમે બનાવી રહ્યા છો. સો રોહન ડેન્સ્ડ, રોહન એવી રીતે ડાન્સ કર્યો. રોહન ડેન્સ્ડ એઝ ઇફ. હવે રોહન માટે આપણે કર્તા વાપરવો પડશે અને કર્તા કયો છે? રોહન માટે આપણે સર્વનામ લઈએ છીએ હી. ત્યારબાદ ફરજિયાત WERE વર આવશે અને એના પછી જે તે પણ નાઉન ફોર્મ લગાવવાનું છે. એક એવું નાઉન ફોર્મ કે જેની સાથે તમે જે તે પણ વ્યક્તિની સરખામણી કરો છો. રોહન danced as if he were રેમો સર. રોહને એવી રીતે ડાન્સ કર્યો જાણે કે તે રેમો સર હોય.
બીજું એક વાક્ય લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે એવી રીતે કોઈને કહી શકીએ કે રાનીએ એવી રીતે સ્પીચ આપી જાણી કે તેણી પ્રખ્યાત પ્રવક્તા હોય. ભાષણ આપ્યું એમ. રાનીએ એવી રીતે સ્પીચ આપી જાણે કે તે પ્રખ્યાત પ્રવક્તા, પ્રખ્યાત વક્તા હોય. મિત્રો, આ વાક્ય કેવી રીતે બની શકે તો જોઈએ. એ સેન્ટેન્સને આપણે આ રીતે બનાવી શકીએ. રાની delivered Rani delivered a speech. Rani delivered a speech. રાનીએ એવી રીતે ભાષણ આપ્યું જાણે કે તેણી પ્રખ્યાત વક્તા હોય, પ્રખ્યાત પ્રવક્તા. વક્તા એટલે સ્પીકર, ઓરેટર. પ્રખ્યાત તમને ખબર છે, ફેમસ, વેલ નોન, પ્રોમિનન્ટ, એમિનન્ટ, ઘણા શબ્દો છે. તો હવે આપણે જે લખવાનું છે સૂત્રના આધારે, તો અહીંયા આટલું વાક્ય જે છે સાદા ભૂતકાળનું થઈ ગયું. રાની delivered a speech. હવે આવશે as if. as if પછી કર્તા. કર્તા એટલે રાનીના અનુસંધાનમાં આપણે સર્વનામ લેવાનું, તો અહીંયા આગળ આપણે લખીએ છીએ she. So Rani delivered a speech as if she, એના પછી ફરજિયાતપણે WERE were, અને નાઉન ફોર્મ જેની સાથે તમે સરખામણી કરો છો કોણ છે? પ્રખ્યાત વક્તા. તો અહીંયા આગળ આપણે લખીશું Rani delivered a speech as if she were a well-known speaker. A well-known speaker. મિત્રો, તમે જોયું કે મેકિંગ સપોઝિશન નું સેન્ટેન્સ ખૂબ જ સરળ છે, ખૂબ જ સરળ છે. હવે અહીંયા તમે જોયું તો બે વાક્યો સાદા વર્તમાન કાળના છે, સોરી સાદા ભૂતકાળના છે. danced, delivered. આપણે એક એવું પણ વાક્ય જોઈએ કે જે સાદા વર્તમાન કાળમાં હોય. કેવી રીતે? તો વાક્ય અહીંયા આ રીતે આપણે બનાવીએ છીએ. એ પહેલા હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, અજય એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે વિરાટ કોહલી હોય. મિત્રો, ફરીથી સમજો. અજય એવી રીતે ક્રિકેટ રમે છે, સાદો વર્તમાન કાળ. રમ્યો સાદા ભૂતકાળની વાત નથી, આપણે ઓલરેડી સિમ્પલ પાસ્ટમાં જોઈ લીધું છે. હવે આપણે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવીએ છીએ. અજય એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે વિરાટ હોય. વિરાટ કોહલીની વાત કરીએ છીએ. એટલે કે અજયના ક્રિકેટ રમવાની જે સરખામણી છે એ સીધી ધારણા આપણે વિરાટ કોહલી સાથે કરી રહ્યા છે, અને એના કારણે જાણે કે આપણે વાક્યમાં લાવવાનું છે. એટલે એઝ ઇફ અથવા એઝ જો આ બેમાંથી તમારે ફરજિયાત કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે, અને એ રીતે મેકિંગ સપોઝિશનનું આ ફંક્શન તમે ખૂબ જ સારી રીતે પરીક્ષામાં લખી શકો. તો મિત્રો, વાક્ય કેવી રીતે લખાશે? તો વાક્ય આ રીતે લખાશે. અજય, સાદા વર્તમાન કાળમાં લખવાનું છે. અજય એ ત્રીજો પુરુષ એકવચન છે, અને એના કારણે ક્રિયાપદની પાછળ એસ લાગે. આ જે નિયમ છે એ નિયમ ભૂલવાનો નથી. તો વાક્ય બનશે અજય પ્લેસ ક્રિકેટ. અજય પ્લેસ ક્રિકેટ as if he. કરતા આવી ગયો. અજયના માટે આપણે સર્વનામ તરીકે he લીધું છે. ત્યારબાદ ફરજિયાત WERE as if he were. હવે સરખામણી કાં તો ધારણા કોની સાથે કરી? વિરાટ કોહલી સાથે. અહીંયા આગળ આપણે લખવાનું છે સો અજય પ્લેસ ક્રિકેટ as if he were વિરાટ કોહલી. ફુલ સ્ટોપ. Whether the sentence is in simple present tense or simple past tense, always add as if or as though. And then what is supposed to be done is you have to write subject, then compulsorily WERE were and noun form. તમારે જેની સાથે સરખામણી કરવાની છે એ વ્યક્તિનું નામ, એ શબ્દ,
એ જે તે પણ નાઉન ફોર્મ તમારે એડ કરવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો કે મેકિંગ સપોઝિશન ખૂબ જ સરળ માત્ર જો તમે લેંગ્વેજ એલિમેન્ટ્સ અને આ જે ફોર્મેશન છે એને ધ્યાનમાં રાખો તો આ થઈ ગઈ વાત મેકિંગ સપોઝિશન. હવે આજના આ વિડિયો લેક્ચરનું બીજું ફંક્શન એન્ડ ધેટ ઇઝ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મિત્રો હવે આ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન એમાં આપણે કેવી રીતે વાક્ય બનાવી શકીએ? તો જેવી રીતે મેકિંગ સપોઝિશનમાં બે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એવી જ રીતે અહીંયા પણ બે એવા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે છે. આપણે એની ચર્ચા કરી લઈએ. સૌથી પ્રથમ તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે શું આવે છે તમને ઓલરેડી ખબર છે, કારણ કે તમે ફર્સ્ટ વિડિયો લેક્ચર જોયો છે. અને એમાં આવે છે એક તો એઝ અથવા લાઈક. કાં તો તમે એઝ મૂકો અથવા તમે નાઉન ફોર્મ મૂકો. એઝ મૂકી શકો અથવા નાઉન ફોર્મ મૂકી શકો. હવે મિત્રો અહીંયા આ લેંગ્વેજ એલિમેન્ટ્સની વાત થઈ ગઈ. હવે તમારે યાદ રાખવાનું છે કેવી રીતે વાક્ય લખવું જોઈએ. તો મિત્રો આગળનું વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે, એની ટેન્સ. પણ ફરજિયાત તમારે શું કરવાનું છે એ આપણે સમજીએ. તો અહીંયા આપણે સૂત્ર બનાવીએ છીએ અને સૂત્રના આધારે આપણે જોઈએ તો કોઈ પણ કાળ શોર્ટમાં લખ્યું છે મેં ટેન્સ. એ જે તે પણ ટેન્સનો ઉપયોગ કર્યા પછી શું કરવાનું? તો અહીંયા ચાહે તમે એઝ મૂકી શકો. અચ્છા, જ્યારે તમે એઝ મૂકશો ત્યારની વાક્ય રચના જુદી છે, જ્યારે લાઈક મૂકશો ત્યારની પણ વાક્ય રચના જુદી છે. તો અહીંયા આગળ આપણે બે ફોર્મેશન લખીએ. કોઈ પણ ટેન્સનો ઉપયોગ કર્યા પછી, એટલે કે આપણે અહીંયા સ્પેસિફિક લખીએ તો જો સાદો વર્તમાન કાળ હોય અથવા સાદો ભૂતકાળ હોય, તો સાદો વર્તમાન કાળ અથવા સાદો ભૂતકાળ આટલું લખ્યા પછી મિત્રો તમારે એઝ મૂકવાનું છે. આ એઝ મૂક્યા પછી ફરજિયાતપણે જે તે પણ વાક્યમાં કર્તા મૂકો. કર્તા મૂક્યા પછી શું કરવાનું મિત્રો? તો કર્તા મૂક્યા પછી ફરજિયાત તમારે કોઈ પણ ક્રિયાપદ મૂકવાનું છે. વર્બ ફરજિયાત યાદ રાખજો. એઝ પછી કર્તા આવશે ને કર્તા પછી કોઈ પણ ક્રિયાપદ મૂકવાનું છે. મેક્સિમમ એ સાદા ભૂતકાળમાં આવી શકતું હોય છે. અને પરીક્ષા લક્ષી જો આપણે તૈયારી કરીએ છીએ તો ફરજિયાત સાદા ભૂતકાળમાં વાક્ય વધારે પૂછાય છે. તો મિત્રો એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું. આ નંબર 1 સૂત્ર થઈ ગયું જેમાં એઝ વપરાય છે. હવે આપણે લાઈક થી કેવી રીતે વાક્ય બનાવી શકીએ એ જોઈએ. તો મિત્રો અહીંયા આગળ આપણે ફરીથી લખીએ છીએ કોઈ પણ કાળ એની ટેન્સ લખી દઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ સાદો વર્તમાન કાળ હોય અથવા તો સાદો ભૂતકાળ હોય. કોઈ પણ કાળનું વાક્ય છે મિત્રો તો એના પછી તમે શું લખો છો? તો એના પછી તમે શબ્દ એડ કર્યો લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે લાઈક નો ઉપયોગ કર્યો. લાઈક નો ઉપયોગ કર્યા પછી શું કરવાનું? તો પછી તમારે જે તે પણ નાઉન ફોર્મ નો ઉપયોગ કરવાનો છે મિત્રો. જે તે પણ નાઉન ફોર્મ નો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? તો મિત્રો આ તો તમારું સૂત્ર થઈ ગયું. આ જે ફોર્મેશન છે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે એના આધાર ઉપર આપણે જો સેન્ટેન્સ જોઈએ તો આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ નંબર 1, she danced on the stage. She danced on the stage like she danced on the stage like a
dancer. She danced on the stage like a good dancer. બીજું એક સેન્ટેન્સ. She wrote an essay. She wrote an essay like her English teacher. Again મિત્રો જોઈએ. She danced on the stage like a good dancer. મિત્રો આખું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયું, એના પછી લાઈક લેંગ્વેજ એલિમેન્ટ્સ નો ઉપયોગ કર્યા પછી શું થયું? તો a good dancer. That is here it is noun form. Noun form નો ઉપયોગ કરવાનો છે. એના પછી she wrote an essay like her English teacher. So again noun form. મિત્રો ફરજિયાત લાઈક પછી તમારે કોઈ પણ નામ લખવું પડશે, અને જો વાક્ય એઝ વાળું હોય તો શું કરવાનું છે? તો તમારે ફરજિયાત એઝ મૂક્યા પછી કોઈ પણ કરતા ને એના પછી જે પણ વર્બ મૂકવાનું છે. કેવી રીતે? તો એના માટેનું આપણે વાક્ય બનાવીએ. ફોર એક્ઝામ્પલ, he sang a song. He sang a song as I guided. As I guided. તેણે એવી રીતે સોંગ ગાયું જેવી રીતે મેં એને ગાઈડ કર્યો હતો. He sang a song as I guided. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખી શકીએ 4th નંબરમાં. ફોર એક્ઝામ્પલ, she taught this poem as her teacher suggested. Suggested શબ્દ લખ્યો છે મિત્રો ત્યાં આગળ. She taught this poem as her teacher suggested. મિત્રો as પછી તમારે કોઈ પણ કર્તા મૂક્યા પછી suggested, guided, instructed, ordered આ પ્રમાણેના તમારે verb વાપરવાના છે. ઇન શોર્ટ અહીં આગળ લખ્યું છે કર્તા પછી verb મૂકો અને like પછી જે તે પણ noun form મૂકો. મિત્રો આ પ્રમાણે તમારે એના સૂત્રને ધ્યાનમાં લેવાનું છે. અહીંયા બે અલગ અલગ પ્રકારના સૂત્રો છે, તમે ખાસ ધ્યાન રાખજો. એક તો છે as માટે રિપીટ કરીએ. She danced on the stage like a good dancer. She wrote an essay like her English teacher. He sang a song as I guided. She taught this poem as her teacher suggested. So મિત્રો અહીં આગળ તમે જોશો તો મેકિંગ સપોઝિશન અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન આ બંને જે ફંક્શન છે, આ બંને ફંક્શન ખૂબ જ અગત્યના છે. અવારનવાર પરીક્ષામાં પૂછાયા જ છે. તમારે ફરજિયાત તમારી ઇંગ્લિશની ગ્રામરની નોટબુકમાં બંને ફંક્શન મેં જે પ્રમાણે સમજાઈને લખ્યું છે અહીંયા આગળ એ જ પ્રમાણે તમારે સ્વચ્છ અક્ષરોમાં લખવાના છે, વાંચવાના છે. આ જ પ્રમાણે તમારે જે તે પણ તમારા મનથી તમારે વાક્યો બનાવવાના છે, એની પર પ્રેક્ટિસ કરવાની છે. નોલેજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત યાદ રાખવું કે મેકિંગ સપોઝિશન અથવા એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન ઓર એની ફંક્શનના રિલેટેડ તમને કોઈ પણ ક્વેરી યા ક્વેશ્ચન હોય તો બોર્ડ ઉપર મારો નંબર છે 9033624755. એની ઉપર તમે મને કોલ યા વોટ્સએપ થી જણાવી શકો છો. તમારા ક્વેશ્ચન અને ક્વેરીઝ મને કહી શકો છો. તમને એના સચોટ આન્સર મળશે. મિત્રો જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય તો ફરજિયાત તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોની સાથે તમારે ચર્ચા કરી લેવાની. મિત્રો આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. તેમ છતાં પણ હજુ આપણે ફરીથી મળવાનું છે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે બીજા એક ફંક્શનની ચર્ચા કરીશું. તો મિત્રો ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.